વર્ષા ઋતુનું આગમન થઈ રહ્યું છે કે થઈ ગયું છે. સુંદર વાદળો છવાઈ ગયા છે, ઘનશ્યામ અને બૂંદો વરસી રહી છે. ત્યારે ગોપી જ્યારે આજુબાજુમાં નજર કરે છે, એના કાન પડે છે, ત્યારે કેવો માહોલ છે અને ગોપીની શું હાલત થાય છે એ દર્શાવતું વિરહનું કીર્તન. વર્ષા ઋતુ વિરહનું કીર્તન. શ્રી ગોવર્ધન નાથ કી જય. શબ્દ રચના તો જુઓ સખીજનો, દરેક શબ્દમાં, દરેક લીટીમાં, દરેક પંક્તિમાં બે બે અર્થ કેવી રીતે સમાવી લીધા છે. કેકી કુકી કુકી કે કરે જા કરે ટુક ટુક. એક એક શબ્દ પ્રભુ કૃપાથી જોઈએ. કેકી એટલે કે મોર. વ્રજ ભાષાનો સંવાદ છે, વ્રજ ભાષાનો ઢાંચો ઢાળેલો છે અને એના એક એક શબ્દ આપણી સરળ ભાષામાં જોઈએ. કેકી એટલે કે મોર. કુકી કુકી કે ટહુકા કરી કરીને, કુક લગાવી લગાવીને, સુંદર પરંતુ થોડા જોરથી ઊંચેથી કૂકી કૂકીને કરેજા એટલે કે ગોપીનું કાળજું હૃદય કરે કરી રહ્યું છે. ટુક 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 એટલે નાના નાના ટુકડા. જ્યારે વર્ષા ઋતુ આવી ગઈ છે અને વરસાદ થઈ રહ્યો છે ધીમો ધીમો, તો ગોપીને મોરલો જે કુક કુક કરીને કુક લગાવી રહ્યો છે, નાચી રહ્યો છે, ગાઈ રહ્યો છે, તો ગોપીનું કરેજા કરે ટુક ટુક. ગોપીનું હૃદય ટુક ટુકમાં એ તોડી રહ્યો હોય એવું ગોપીને લાગી રહ્યું છે. આગળ, દુઃખ દુઃખ દાદુર દુખારે પ્રાણ ખાવેરી. દુઃખ દુઃખ આ દેડકાનો અવાજ છે. પાણી ભરાઈ ગયા છે, એમાં દેડકા છે, તો એનો જે અવાજ આવી રહ્યો છે એ દુઃખ દુઃખ નો અવાજ. દાદુર એટલે દેડકાનો અવાજ. ગોપીને શું અસર કહી રહ્યો છે તો કે દુખારે. દુખારે પ્રાણ, બે અર્થ થાય છે. દુઃખ આપી રહ્યો છે અને જે પહેલેથી દુખી થયેલા પ્રાણ છે ગોપીના એ ખાવેરી. એ દેડકો જાણે ખાઈ રહ્યો છે એ પ્રાણ જે દુખી છે અને વધારે દુઃખ પમાડી રહ્યો છે એવો અર્થ થાય છે. દુઃખ દુઃખ દાદુર દુખારે પ્રાણ ખાવેરી. કેકી કુકી કુકી કે કરે જા કરે ટુક ટુક. દુઃખ દુઃખ દાદુર દુખારે પ્રાણ ખાવેરી. સુખ સુખ પિય બિન પિંજર ભયો શરીર. સુખ એટલે પોપટ. પોપટના અવાજથી એક અર્થ અને બીજો સુખ સુખ. સુખી ગયો. આટલો વરસાદ વરસે છે ભલે, પરંતુ ગોપીનો પિય બિન પિંજર ભયો શરીર. શરીર કેવું છે? સુખી ગયું છે. સુખ સુખ. જ્યારે પોપટનો અવાજ આવે છે ત્યારે ગોપીનું જે શરીર સુકાઈ રહ્યું છે એની એને યાદ અપાવે છે. શું કામ સુકાઈ ગયું છે? પિય બિન. પિય એટલે પ્રાણ પ્રિય, પ્રિયતમ શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણજી ગાયો ચરાવવા ગયા છે અને અત્યારે ગોપી સમક્ષ નથી, ગોપી સાથે નથી, તો પિય બિન પિંજર, ખાલી હાડ માંસનું પિંજરું રહી ગયું છે. ભયો શરીર, એને શરીર કેવું લાગે છે? ખાલી હાડ માંસનું પિંજર હોય, જેમાં પ્રાણ ન હોય, જેના પ્રાણને દેડકાના અવાજથી ખવાતો હોય એવું પિંજર, ભયો શરીર. પિય પિય બેન પાપી પપિયા સુનાવેરી. અને એની ઉપર, આટલી પીડા ઉપર ગોપીને લાગી રહ્યું છે કે પિય પિય. જે પપીહા નામનું પક્ષી છે એની બોલી કેવી છે તો કે પિય પિય. અને ગોપીને એ પિય પિયમાં શું સંભળાઈ રહ્યું છે તો કે પિયું પિયું સંભળાઈ રહ્યું છે. પોતાનો કૃષ્ણ પ્રિયતમ પિયું પિયું એવો અર્થ છે. પિયું પિયું બેન એટલે કે બોલી, વાણી. પાપી પપીહા, પપીહાને પાપી કહ્યું છે કે આટલો દર્દ છે એ પાપી પપીહા પિય પિય બોલીને, સુંદર સુંદર બોલીને મને મારા પ્રિયતમની વધારે યાદ અપાવે છે. સુનાવેરી. લાલ બલવીર, જેની રચના છે, જે કવિ છે, જે રચનાકાર છે, લાલ બલવીર. બેન ઢરે નૈન નિર્બીર. બેન ઢરે આંખો ઢળી ગઈ છે અને નૈન નીર
બીર બાળ આવી ગઈ છે આંસુઓની ગોપીને. કૃષ્ણની યાદ વરસાદ અપાવી રહ્યો છે, કૃષ્ણની યાદ મોર અપાવી રહ્યો છે, પીડા આપી રહ્યો છે દાદુર, પીડા આપી રહ્યો છે પપીહા, પોપટ. દરેકની બોલી આજે ગોપીને ખૂબ દર્દ આપી રહી છે, કેમ કે આ વિરહની બેલા છે, આ મિલનની બેલા નથી સખીજનો. બેન ઢરે નેન નીરબીર, બિરહા મરોરન તે કોણ લે બચાવેરી. બિરહાના બે અર્થ છે, એક તો વિરહનો સમય અને એક આ સોળે કળાએ ખીલેલી સાંજ, સંધ્યા કે રાત જે સુંદર વરસાદ વરસાવી રહી છે, શીતળ પવન આવી રહ્યો છે, એની મરોરન એ જાણે પોતાનો યૌવનને મરોડ આપી રહી છે. અને બિરહાની મરોરન એટલે કે પીડા, મરોરન પીડા, તે કોણ લે બચાવેરી, કોણ આવીને મને બચાવે આ પીડાથી, આ દુઃખ દર્દથી. આ પક્ષીઓનો અવાજ જે મારા પ્રાણને કોતરી કોતરીને ખાઈ રહ્યા છે અને કલેજાનો ટુક ટુક ટુકડા કરી રહ્યા છે, એનાથી મને કોણ બચાવે. બિરહા મરોરન તે કોણ લે બચાવેરી. કછુ ન સુવાવે મોહી, કછુ ન સુહાવે મોહી, મદન જરાવે આલી. આલી એટલે અલી. હે સખી, એક ગોપી બીજી ગોપીને કહી રહી છે કે અલી, કછું ન સુહાવે મોહી, મને કંઈ જ ગમતું નથી. આજે મને આ પક્ષીઓનો અવાજ, આજે મને આ શીતળ પવન, આજે મને આ બુંદર બરખે છે, વરસાદ આવી રહ્યો છે, એ પણ કછું ન સુહાવે. અને એના ઉપરથી મદન એટલે કે કામદેવ, આ બુંદો કામદેવના બાણ જાણે ચલી રહ્યા છે. મારી અંદરની અલૌકિક કામના, અલૌકિક રતિ ની પીડા મદન જરાવે, વધારે ને વધારે જલાવી રહી છે, વધારે ને વધારે જગાવી રહી છે. કૃષ્ણ નથી. દેખ ઘનશ્યામ, ઘનશ્યામ યાદ આવેરી. વાહ, દેખ ઘનશ્યામ. પાણી ભરેલા વાદળાઓ જ્યારે આકાશમાંથી નીકળી રહ્યા છે તો એ જોઈને, દેખ ઘન પાણી ભરેલા વાદળાનો રંગ, શ્યામ રંગ, ઘનશ્યામ રંગ જોઈને મને મારો પ્રિયતમ, મારો કૃષ્ણ, મારો પ્રાણ પ્રિય, મારો સર્વસ્વ, મારો પ્રાણનાથ, મારો પ્રાણ આધાર જે મારી પાસે અત્યારે નથી, એની યાદ આવી રહી છે સખી, એની યાદ આવી રહી છે. મને કોણ બચાવે આ યાદથી. અને ઉપરથી કામદેવ બાણ ચલાવી રહ્યા છે, રોમે રોમમાં પીડા ઉત્પન્ન થઈ રહી છે, રતિ પીડા ઉત્પન્ન થઈ રહી છે. તો મને કોણ બચાવે. એવું વિરહનું વર્ષા ઋતુનું કીર્તન. કેકી કુકી કુકી કે કરે જા કરે ટુક ટુક, શ્રી ગોવર્ધન નાથ કી જય.